એટલે તમને તો કોઈ મારી ચિંતા જ નહીં હોતી. એ આ પાછું 400 ખાતા આવ્યું નક્કી કોઈક નવી મોકેલ લઈને આવ્યું. અલે તને હું દિવસથી હું તારી ચિંતા કરું કેજે મને. તમને ખબર છે આ તો મને હવારની છે ને એબીસીડી થઈ ગઈ છે. એબીસીડી? અલે એ અભણતીતી ગોળા, તને કોઈ ભોન પડે છે કે નહીં? તારા અંદર કોઈ દિમાગ જેવી ચીજ હ કે નહીં? એબીસીડી અને એ વળી તને કેવી રીતના થાય? એટલે તમને ખબર છે આજ હવાને મને ખાટા ને તીખા ઓળકારો આવે છે. એ અંગ્રેજની ઓલાદ, એને એબીસીડી ના કહેવાય, એસિડિટી કહેવાય, એસિડિટી. હા વળી બહુ હોશિયારી મારવાની જરૂર નહીં, તમને ખબર પડી છે ને કે મને હું થયું છે. હા તે હવે એસિડિટી થી હ તે તું કોઈ દવા બવા લાયક નહીં. હા એ તો હું હવારે લેવા જીતી, પેલી ઇકો નહીં આવતી પીવાની એ લેવા જીતી, પણ દુકાન વાળા મને પાછી કાઢી. હે ભગવાન, હવે મારા ગોડા બૈરાનું શું કરવું? એ અભણ મેટાટોળ, ઈને ઇકો ના કહેવાય, ઈનો કહેવાય ઈનો. અને ઇકો તો ગાડી આવે ગાડી, અને ઇકો ગોમમાં દુકવાની ના મળે. અને ભાઈ તું આવું ને આવું ગોમમાં કરી નહીં, નકર મારી આબરૂની તો હાવ પથારી ગોળ કરી નાખે. એના કરતાં એક કામ કર, તું ઘેર બે અને હું જાતે જઈને તારા ઓલે ઈનો લઈ આવું છું. આ વળી ઇકો ની ઇનો બધું એક જ કહેવાય, તમે ઉતાવળ કરીને ફટાફટ લઈ આવો.